પોરબંદર સિવિલ હોસ્પિટલમાં નશાખોરે આતંક મચાવી 108 અને હોસ્પિટલ સ્ટાફ સાથે ગેરવર્તન કરી હોબાળો મચાવતા પોલીસે શખ્સને ઝડપી લીધો છે. પોરબંદરની સિવિલ હોસ્પિટલ કે જે દર્દીઓ માટે આશીર્વાદ સમાન ગણાય છે, ત્યાં અવારનવાર નશાખોર તત્વો દ્વારા ખલેલ પહોંચાડવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ફરી એકવાર સિવિલ હોસ્પિટલ પરિસરમાં નશામાં ધૂત એક શખ્સે હોસ્પિટલના સ્ટાફ અને 108ના કર્મીઓ સાથે ગેરવર્તન કરી ભારે હોબાળો મચાવતા ચકચાર જાગી છે. આજે સવારે 108ના સ્ટાફ દ્વારા એક નશાખોરને સારવાર માટે લાવવામાં આવ્યો હતો. આ નશાખોરી ફરજ બજાવતા તબીબી સ્ટાફ તેમજ કટોકટીના સમયે સેવા આપતી 108 એમ્બ્યુલન્સના સ્ટાફ સાથે કારણ વગર બોલાચાલી શરૂ કરી હતી. નશામાં ભાન ભૂલેલા આ શખ્સે લોકો હાજરીમાં જ ગાળો બોલી જોરજોરથી બૂમબરાડા પાડી ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું, જેથી હોસ્પિટલના સિક્યોરિટી સ્ટાફે તાત્કાલિક મામલો ઠાળે પાડવા પ્રયત્ન કર્યો હતો અને પોલીસની જાણ કરી હતી. પોલીસની ટીમ ગણતરીની મિનિટોમાં હોસ્પિટલ દોડી આવી હતી અને હોબાળો મચાવતા નશાખોર શખ્સને ઝડપી લીધો હતો. હાલ પોલીસે આ શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સિવિલ હોસ્પિટલમાં અવારનવાર નશાખોરો દ્વારા કરવામાં આવતા આ પ્રકારના કૃત્યોને કારણે ફરજ પરના તબીબો અને નર્સિંગ સ્ટાફમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્ટાફનું કહેવું છે કે અમે દિવસ-રાત જોયા વગર દર્દીઓની સેવા કરીએ છીએ, ત્યારે આવા અસામાજિક તત્વો નશાની હાલતમાં અમારી સાથે ગેરવર્તન કરી તે જરા પણ ચલાવી લેવાય નહીં. હોસ્પિટલ એ શાંતિનું સ્થળ હોવું જોઈએ, પરંતુ નશાખોરોને કારણે ત્યાં આવતા દર્દીઓ અને તેમના સગા સંબંધીઓ પણ અસુરક્ષિત અનુભવે છે. જાગૃત નાગરિકો અને હોસ્પિટલ સ્ટાફ દ્વારા માંગ ઉઠી છે કે હોસ્પિટલ પરિસરમાં કાયમી ધોરણે પોલીસ બંદોબસ્ત કડક કરવામાં આવે અને આવા તત્વો સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ના બને. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.